ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે, કારણ કે આ બે રાજ્યો વચ્ચેની મુસાફરી હવે પહેલા જેવી નહીં રહે. આ બધાના કેન્દ્રમાં છે નેશનલ હાઇવે 168A. આ માત્ર એક રસ્તો નથી, પણ વ્યાપાર અને વિકાસની નવી શક્યતાઓને જોડતી એક જીવંત કડી છે. તો ચાલો આ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર જઈએ અને સમજીએ કે આનાથી શું ફરક પડશે. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું સમજવાના છીએ. આપણે શરૂઆત કરીશું આ હાઇવે અપગ્રેડ કેટલું મોટું છે એનાથી. પછી જાણીશું કે ટ્રાફિકની એવી તો કઈ સમસ્યા હતી જેના કારણે આ પ્રોજેક્ટ જરૂરી બન્યો. એ પછી ફોરલેનનો ઉકેલ શું છે અને મોટા મોટા જંકશનની ગૂંચવણને કેવી રીતે ઉકેલવામાં આવી રહી છે એ જોઈશું. અને છેલ્લે આ બધાની સામાન્ય જીવન પર અને આખા વિસ્તારના વિકાસ પર શું અસર થશે એની વાત કરીશું. તો સવાલ એ છે કે આ બધું થઈ ક્યાં રહ્યું છે? આ પરિવર્તનનું કેન્દ્ર છે નેશનલ હાઇવે 168A પર આવેલો થાવરથી ઝેરડા સુધીનો આખો પટ્ટો, જે બનાસકાંઠા જિલ્લા માટે એકદમ જીવાદોરી સમાન છે. અને હા, આ કોઈ નાનો મોટો પ્રોજેક્ટ નથી હો. આની પાછળ પૂરા 451.49 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ આંકડું જ બતાવે છે કે આ હાઇવેનું કેટલું વ્યૂહાત્મક મહત્વ છે. અને આ પૈસાથી શું થઈ રહ્યું છે? લગભગ 22.5 કિલોમીટર. આટલા લાંબા હાઇવેનો આખો નકશો જ બદલાઈ જવાનો છે. આ ખાલી રસ્તો પહોળો કરવાની વાત નથી, પણ આવનારા ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટેનું એક મોટું અને મજબૂત પગલું છે. પણ જુઓ, આ રસ્તો ખાલી બે જગ્યાને જોડતી એક લાઇન નથી. એનાથી ઘણું વધારે છે. આ હાઇવે ગુજરાતના વેપારી મથકોને સીધા રાજસ્થાનના સિરોહી અને પાલી જેવા મોટા જિલ્લાઓ સાથે જોડે છે. એટલે કે આના પરથી પસાર થતી ગાડીઓ ખાલી લોકોને નહીં, પણ બે રાજ્યોની અર્થવ્યવસ્થાને પણ ગતિ આપે છે. પણ એક મિનિટ, આટલા બધા પૈસા, આટલી બધી મહેનત, આ બધું કરવાની જરૂર પડી જ કેમ? આનો સીધો અને સરળ જવાબ છે આ રસ્તા પર દિવસે ને દિવસે વધતો જતો ટ્રાફિકનો બોજ. હવે આગળ વધીએ એ પહેલાં એક નાનો પણ મહત્વનો શબ્દ સમજી લઈએ. PCU એટલે કે પેસેન્જર કાર યુનિટ. સાવ સહેલી ભાષામાં કહીએ તો રસ્તા પર તો બાઇક, કાર, ટ્રક બધું જ ચાલે. તો આ બધાનો હિસાબ એક સરખી રીતે કેવી રીતે કરવો? એના માટે એન્જિનિયરો આ PCU યુનિટ વાપરે છે, જેથી ટ્રાફિકનું સાચું ચિત્ર મળે. હવે જે આંકડા આવી રહ્યા છે એના પરથી ખ્યાલ આવશે કે હાલત કેટલી ગંભીર છે. 2015માં આ હાઇવે પર રોજનો ટ્રાફિક લગભગ 16,000 PCU હતો. અને હવે 2025નો અંદાજ 20,000 PCUને પણ પાર કરી રહ્યો છે. આટલા ઓછા સમયમાં આટલો મોટો વધારો એ સ્પષ્ટ કહે છે કે અત્યારનો રસ્તો હવે આટલો ભાર સહન કરી શકે એમ નથી. અને પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનું અસલી ચિત્ર તો હવે જુઓ. હાઇવેના બે મુખ્ય ભાગો, એક કારગિલથી પંથવાડા અને બીજો પંથવાડાથી સિરોહી જંકશન સુધીનો, આ બંને ભાગો ભવિષ્યમાં નહીં પણ અત્યારે જ, આજે જ એની 2 લેનની કેપેસિટી કરતાં વધુ ટ્રાફિકનો ભાર ઉઠાવી રહ્યા છે. આનો સીધો મતલબ છે કે ટ્રાફિક જામ અને અકસ્માતનો ખતરો હવે રોજિંદી વાત બની ગઈ છે. એટલે આ અપગ્રેડ હવે કોઈ વિકલ્પ નથી, પણ તાત્કાલિક જરૂરિયાત છે. તો ચાલો હવે વાત કરીએ ઉકેલની. આ બધી સમસ્યાઓનો તોડ શું છે? જવાબ છે ભવિષ્યનો વિચાર કરીને બનાવેલી એકદમ મજબૂત અને સ્માર્ટ ડિઝાઇન. આનો જવાબ છે હાઇવેનું એક મોટું રૂપાંતર. જૂના 2 લેનમાંથી સીધા નવા 4 લેનમાં. પણ આ ખાલી રસ્તો પહોળો કરવાની વાત નથી. અત્યારના રસ્તા પર પેવ્ડ શોલ્ડર જેવી કોઈ સુવિધા નથી, એટલે ક્યારેક ઇમરજન્સીમાં ગાડી ઊભી રાખવી પણ મુશ્કેલ બની જાય છે. પણ નવા 4 લેન હાઇવેમાં ખાસ પેવ્ડ શોલ્ડર બનાવાશે, જેનાથી ટ્રાફિકનો પ્રવાહ પણ સારો રહેશે અને મુસાફરી પણ ખૂબ જ સુરક્ષિત બનશે. હવે આ પેવ્ડ શોલ્ડર શું છે? સમજો કે એ હાઇવેનો એક સુપર હીરો છે. એ રસ્તાની બંને બાજુ એક એવી વધારાની પાકી જગ્યા છે જ્યાં કોઈ ગાડી ખરાબ થાય કે કોઈ અકસ્માત થાય તો એને મુખ્ય ટ્રાફિકમાંથી હટાવીને સાઇડ પર ઊભી રાખી શકાય. આનાથી પાછળ આવતો ટ્રાફિક અટકતો નથી અને મોટી દુર્ઘટનાઓ પણ ટાળી શકાય છે. રસ્તો તો પહોળો કરી દઈએ, પણ એનું શું જ્યાં બધા રસ્તા ભેગા થાય છે, એટલે કે જંકશન? જો ત્યાં જ ગાડીઓ અટકી ગઈ તો પછી આખા પ્રોજેક્ટનો શું મતલબ? એટલે જ આ પ્રોજેક્ટનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે તે આ ટ્રાફિકના બોટલનેકને કેવી રીતે ઉકેલી રહ્યો છે. એન્જિનિયરોએ બરાબર 3 એવી જગ્યાઓ પકડી છે જ્યાં સૌથી વધુ ટ્રાફિક જામ થાય છે અને લોકોનો સમય બગડે છે. એક છે કારગિલ જંકશન, બીજું પંથવાડા મોર જંકશન અને ત્રીજું સિરોહી ઝેરડા જંકશન. અહીં એક મસ્ત વાત એ છે કે દરેક સમસ્યા માટે એક જ ઉકેલ નથી અપનાવ્યો. જ્યાં કારગિલ અને પંથવાડા જંકશન છે
ત્યાં આસપાસ વસ્તી ગીચ છે અને જમીન મેળવવી પણ અઘરી છે. એટલે ત્યાં ટ્રાફિકને સતત ચાલતો રાખવા માટે આધુનિક ટ્રાફિક સર્કલ એટલે કે રાઉન્ડ અબાઉટ બનાવાશે. પણ સિરોહી ઝેરડા જંકશન પર જ્યાં જગ્યાની કોઈ સમસ્યા નથી ત્યાં એકદમ એડવાન્સ્ડ સોલ્યુશન લાવવામાં આવશે. અને આ ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર એટલે શું? નામ પર ન જતા વાત બહુ સિમ્પલ છે. ફ્લાયઓવર કે અંડરપાસ. આનાથી શું થશે કે એક રસ્તાનો ટ્રાફિક બીજા રસ્તાના ટ્રાફિકને રોક્યા વિના સીધો ઉપરથી કે નીચેથી નીકળી જશે. એટલે કે સિગ્નલ પર ઊભા રહેવાની ઝંઝટ જ ખતમ. સારું, આ બધી એન્જિનિયરિંગની વાતો તો થઈ, પણ આ બધાથી આપણા રોજિંદા જીવનમાં શું ફરક પડશે? આ પ્રોજેક્ટની અસલી સુંદરતા એનાથી થનારા ફાયદાઓમાં છે. જુઓ, ફાયદાની લિસ્ટ ઘણી લાંબી છે. મુસાફરી ઝડપી અને સુરક્ષિત તો બનશે જ, પણ વ્યાપાર અને ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે. ખેતરોમાંથી માલસામાન બજાર સુધી અને ફેક્ટરીમાંથી સામાન ગ્રાહકો સુધી ફટાફટ પહોંચશે. ઓછો સમય અને ઓછું પેટ્રોલ ડીઝલ એટલે ઓછો ખર્ચ અને વધુ બચત. અને આ બધું મળીને આખા વિસ્તારના આર્થિક વિકાસને એક નવી જ ગતિ આપશે. અને હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ સૌથી મહત્વની છે: લોકોની સુરક્ષા. નિષ્ણાતોનો અંદાજ છે કે આ અપગ્રેડ પછી આ હાઈવે પર થતા અકસ્માતોમાં સીધો 20થી 30% ઘટાડો થઈ શકે છે. આ ખાલી એક આંકડો નથી, પણ કેટલાય પરિવારોની જિંદગીમાં આવનારું એક સકારાત્મક પરિવર્તન છે. ટૂંકમાં કહીએ તો આખા પ્રોજેક્ટનો એક જ મકસદ છે: એક એવો રસ્તો બનાવવો જે સુરક્ષિત હોય, જ્યાં ટ્રાફિક અટકે નહીં અને જે ભવિષ્યમાં પણ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે. આ માત્ર આજની સમસ્યાનો ઉકેલ નથી, પણ આવનારા દાયકાઓ માટે મજબૂત વિકાસનો પાયો છે. આ NH-168A જેવો પ્રોજેક્ટ આપણને વિચારવા પર મજબૂર કરે છે, નહીં? કે જેમ જેમ આપણો દેશ આગળ વધી રહ્યો છે તેમ હાઈવે અને પુલ પછી આપણી સામે આગલો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડકાર કયો હશે? એવું શું હશે જેને આપણે સૌએ મળીને પાર પાડવો પડશે?